જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મેં એક લેખ લખેલો, સેથા અને તવેથાની બહારનું વન્ડરલેન્ડ. લેખનું ટાઇટલ હતું સેથો, બરાબર, અને તવેથો એટલે કિચન એન્ડ મેરેજ. એ સિવાયની પણ એક દુનિયા છે ને. તો મેં લેખમાં એમ લખેલું કે મેં કંઈ એન્ટી મેરેજ કે કોઈ લગ્ન કરતા નહીં ને મેં અમે નથી કર્યા તમે હેના કરો ને આવું કંઈ નહોતું લખ્યું, બરાબર. મેં એવું લખ્યું હતું એની અંદર કે તમે તમારી યુવાન દીકરી હોય જેની જેવી પોસાણ, કોઈક અમેરિકાએ ફરવા જઈ શકે, યુરોપે ફરવા જઈ શકે, અને કોઈક રાજસ્થાન ફરવા જઈ શકે કે ગુજરાત ફરવા જઈ શકે, ખાલી ગુજરાત. તો કમસે કમ એને તમે કહો તો ગ્રેજ્યુએટ થયા, ગ્રેજ્યુએટ થયેલી દીકરીઓને ફરવા મોકલો, કેમ્પમાં મોકલો, ટ્રેકિંગમાં. ગિરનાર ચડાવો ગિરનાર ચડાવો ટ્રેકિંગમાં, હો, રોપવેમાં નહીં, બરાબર. હિમાલયમાં મોકલો, રાજસ્થાન મોકલો, જેવી જેની પોસાણ. કોઈકની પાસે એટલા જ પૈસા છે કે ખાલી ગુજરાતમાં ફરી શકે તો ગુજરાતમાં દીકરીને ફરવા મોકલે. કોઈકને એટલા પૈસા છે કે યુરોપમાં ફરવા મોકલે, યુરોપમાં મોકલે. ઘડતર તો થશે. ઓલા ક્વીન પિક્ચર આ મુદ્દા ઉપર તો બનેલું છે આખું. સાવ ગભરું દબાયેલી છોકરી એક વખત માથે પડ્યું એની માથે તો કેટલી બધી કોન્ફિડન્સ વાળી થઈ ગઈ, રસ્તો કાઢતા શીખી ગઈ. આ બહુ એવું લાગે તો થોડું રિમોટ કંટ્રોલ હાથમાં રાખો, થોડું ઘણું મોબાઈલ છે આજના યુગમાં એનો પોઝિટિવ ઉપયોગ કરો. રોજ 4 વિડીયો કોલ કરવાના, જરૂર પડે તો આ નંબર ઉપર ફોન કરી દેવાનો, જ્યાં ગયા હો ત્યાંના 2 નંબર આપી દો, બરાબર. હવે તો પૈસા પણ તમે સીધા ડિજિટલ થઈ ગયા, ખિસ્સામાં રાખવાની જરૂર નથી, પણ મોકલો. ટૂંકમાં 4 દિવાલમાંથી બહાર કાઢો. સમાજ સ્ત્રીઓને મર્યાદામાં રહેવા માટે કહે છે, તો ખરેખર સ્ત્રીની મર્યાદા કેટલી? સમાજમાં મર્યાદા અને સ્ત્રી વચ્ચેના સંબંધ વિશે થોડો પ્રકાશ પાડશો. અને એની સાથે જે જોઈન્ટ કરવું છે મારે કે મળિયા સાહેબના અભુ મકરાણી ઉપરથી જે મિર્ચ મસાલા બની, બરાબર. તો આજે જે આપણે પેપરમાં જે પ્રસંગો વાંચીએ છીએ, જે ખરેખર જેને સેન્સરશિપની જરૂર છે, તો એ રીતે આપણે કઈ દિશા તરફ છે, ઉધ્વગતિ કે અધોગતિ? હું અંગત રીતે એવું માનું છું કે દુનિયાનું શ્રેષ્ઠ સેન્સર બોર્ડ તમારી આંખો છે. તમને ન ગમે, તમને ન ભાવતી વસ્તુ બહુ ખાતા નથી. ધારો કે તમે કોઈક હોટલમાં જમવા ગયા, તમે ઢોસો એક મંગાવ્યો અને ઢોસો બહુ તમને તમારે માં ખાવો તો એવો ઢોસો ન નીકળો, તોય તમે ખાઈ જાઓ છો આખો. નથી ખાતા ને, તમે એમ કહો છો કે આ સાઈડમાં રાખો, કંઈક બીજું મંગાવો, સેન્ડવિચ ખાઈ લીધી, હાલો કંઈ નહીં તો આઈસ્ક્રીમ ખાઈને જતા રહીએ. આવું આપણે ઓડિયો વિઝ્યુઅલ કન્ટેન્ટમાં કેમ નથી કરતા? કારણ કે સેન્સર બોર્ડ વધારી તમે તાકાત આપશો એટલે ગ્રેજ્યુઅલી ઈરાનમાં અને અફઘાનિસ્તાનમાં જે થયું થશે, એમાં તો સ્ત્રીઓ વધારે દુઃખી થવાની. પહેલા બધા ઈરાન અફઘાનિસ્તાનના મુલ્લાઓએ જ નક્કી કર્યું કે બધો કન્ટેન્ટ સેન્સર અમારે જ કરવાનો, અમે જ નક્કી કરીએ શું કરવું ને શું નહીં. આજે ઈરાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો એવું છે કે પિક્ચરમાં જે પતિ પત્ની બતાવો ને તો જ હાથ પકડવા દેવાના, પિક્ચરમાં પતિ પત્ની ન બતાવો તો હાથ નહીં પકડવા દેવાના, બરાબર. વચ્ચે તો કોઈ કાર્ટૂન સામે ફતવો બહાર પાડ્યો હતો કે કાર્ટૂન નહીં જોવાના. આ એક બીજો એક્સ્ટ્રીમ છે. એક એક્સ્ટ્રીમ આ છે કે તમે મન ફાવે એવા લોકો આડેધડ કન્ટેન્ટ બનાવવા માંડે છે, ગમે તેવી ગાળો, ગમે તેવા દ્રશ્યો, મૂળ વાત સાથે કંઈ લેવા દેવા ન હોય, કળાત્મક ન હોય, બરાબર. બે વસ્તુ વચ્ચે ફરક છે. એક વસ્તુ બે સૌંદર્ય લહરીની વાત કરી, મેં કાલિદાસની વાત કરી, તમે વાંચો તો તમને ખબર પડે, એમાં કળાત્મકતા છે. જ્યારે વલ્ગારિટી જેને તમે કહો છો એનું સીધું લોજિક છે કે એમાં કળાત્મકતા તૂટી જાય છે, એમાં લય તૂટી જાય છે, એની અંદર વસ્તુ છે એ તમને આનંદ નથી કરાવતી, જુગુપ્સા ઊભી કરે છે. હવે આટલું બધું તો બધાને તમે ક્લાસરૂમમાં બેસાડીને સમજાવી ન શકો, તો તમે એવું કરી શકો કે એનું મોનિટરિંગ હોય. મોનિટરિંગ કોણ કરે? આપણે ત્યાં મોનિટરિંગ કરે છે કાં તો પોલિટિશિયન કરે છે, કાં તો ઓફિસર્સ કરે છે, કાં તો રિટાયર્ડ લોકો કરે છે. તો મોનિટરિંગ સમાજના એવા વર્ગમાં આપો ને કે જે કળાત્મક માણસો હોય, જેને ખબર પડે કે ભાઈ કોને શૃંગાર કહેવાય ને કોને અશ્લીલતા કહેવાય. ત્યાં અહીં જો ગાળ બોલાય છે તો એ ગાળ છે એ એની પાછળ સાહિત્યિક મૂલ્ય છે, એ કૃતિના ભાગરૂપે બોલાય છે. અને આ વસ્તુ જે છે એમ તો તમે સેન્સર કરવા જશો તો કનૈયાલાલ મુનશીને સેન્સર કરવા પડશે, એમાંય વર્ણન છે, કાકના ને એના બધા વર્ણનો તમે જોશો. કાલિદાસને સેન્સર કરવા પડશે, સંસ્કૃતના ગ્રંથો બંધ થઈ ગયા છે. એમ સેન્સર બોર્ડ નહીં ચાલે ભારતમાં. ભારતમાં જ સેન્સર બોર્ડ ચાલશે અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ. પબ્લિક રિજેક્ટ કરતી થઈ જાય એટલે પબ્લિક સ્માર્ટ છે આપણી, આપણે માનીએ છીએ કે બોગી પબ્લિક ભારતની છે નહીં. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામનું એક પિક્ચર બન્યું હતું, કેટરીના, આમિર ખાન, અમિતાભ બચ્ચન, યશ ચોપરાનું બેનર, આદિત્ય ચોપરાનું પ્રોડક્શન. લોકો પહેલે દિવસે બિચારા જોવા ગયા ઉત્સાહથી,
બીજા દિવસે પડી ગયું દિવાળીની રજા હોવા છતાં. પબ્લિક એવી કઈ ઠગ સાથે સંકળાઈ જાય એવી નથી. પબ્લિકને બરાબર ખબર છે કે આ જ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન છે, કે આવું પિક્ચર બનાવીને આપણી માથે મારે છે, એટલે એ ઠગના આપણે પૈસા નથી દેવા. લોકોને ખબર જ છે ક્યારે ક્યાં શું વર્તવું ને શું ન વર્તવું. હા, એની શિક્ષણ નથી, તમે એને શિક્ષણ આપો. તમને જો સેન્સરશિપના પ્રશ્નો વધારે ઊભા થતા હોય તો એનો જવાબ છે ને એ વધારે સેન્સરશિપ કડક કરવામાં નથી તો અફઘાનિસ્તાન થઈ જશે. એનો જવાબ છે વધારે સારું એજ્યુકેશન ક્રિએટ કરવામાં. એજ્યુકેટેડ માણસમાં વિવેક આવશે. વિવેક જે શબ્દ છે ને ભારતના સંસ્કૃત સાહિત્યમાં, એ વિવેકમાં બધું આવી ગયું. એ વિવેક એટલે ઓલું સોરી સર, એક્સક્યુઝ મી સર. અમારે સૌરાષ્ટ્રમાં તમે આવો તેમ કે એક્સક્યુઝ મી હો, જરાક આઘાર્યો તો ખાલી એક્સક્યુઝ મી થી તો ન સમજે ને, સામે પાછો અમારા જેવો જોઈએ ને કો, એટલે એને પાછું એક્સક્યુઝ મી જરાક આઘાર્યો ને એમ કેવું પડે. બરાબર. તો આ મુદ્દો એટલા માટે હું કહું છું કે આપણે એકચ્યુઅલ એજ્યુકેશન નથી આપ્યું સમાજને. આપણો વલ્ગર સમાજ થઈ ગયો છે, મોબાઈલમાં જેવા તેવા આડેધડ કન્ટેન્ટ જોતો થઈ ગયો છે, મન ફાવે એવા વ્યસનો કરતો થઈ ગયો છે, ડ્રગ્સ પણ આવી ગયું છે હવે તો. પહેલા તો ખાલી માવા ગુટકાની વાતો ચાલતી હતી. આનું મુખ્ય કારણ શું છે? આપણે માર્ક્સનું શિક્ષણ આપ્યું, મૂલ્યોનું શિક્ષણ ન આપ્યું. સરદાર પટેલ કે ગાંધીજી કે ઉત્તમચંદ શાહ કે નિરંજનાબા જેના માટે જિંદગી ખપી ગયા, એ શિક્ષણ આપણે ભૂલી ગયા છીએ. અને તમે હું ગમે એટલી વાતો કરીએ, છેલ્લે તો આપણી મૂલ્ય છે એ ઓલા જ શિક્ષણના ત્રાજવાથી થવાનું છે. એટલે તરત જ લોકો એમ કહેશે કે ભાઈ જય વસાવડાને વાંચો અને સાંભળો ની બહુ સારું, ફોટા બે પડાવી લેજો વધારે સારા, બરાબર, ઇન્સ્ટાગ્રામમાં મૂકી દેજો, પણ પરીક્ષાની તૈયારી હરખી કરજો. પર્સન્ટાઇલ 96 ઉપર જવા જોઈએ. એ 96 ઉપરના પર્સન્ટાઇલમાં ક્યાંય આવી વાત આવે છે કે વિવેક કેમ રાખવો, કઈ વસ્તુને સ્પર્શવી કઈ વસ્તુને ન સ્પર્શવી. તમે બગીચાના ફૂલો ખીલેલા જુઓ, બરાબર, તો જે ફૂલોનો પ્રેમી હોય એ ફૂલો તોડીને પગ નીચે કચડી નાખે, બહુ તો એને ફોટો લે પછી હળવેકથી જતો રહે. પ્રેમીનું આ લક્ષણ છે. આપણે જેને આ પ્રેમીઓના સમાચાર આવે છે ને એમાં પાછા છાપાવાળા લખે કે રોમિયો મજનુ. રોમિયો ને મજનુ બિચારા મરી ગયા, એટલે કે મારી નથી નહીં કે કોઈને તલવાર લઈને છરી લઈને એસિડ ફેંકવા નહોતા ગયા કોઈ. તો આ સમજો કે આ બધી શિક્ષણ આપણે નથી આપતા ને, એટલે આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે. ભાષા વિવેકનું શિક્ષણ, જ્ઞાન વિવેકનું શિક્ષણ, રસિકતા વિવેકનું શિક્ષણ અમને અમારા મા બાપે આપ્યું તો અમને પ્રશ્નો ન થયા. જાવેદ અખ્તરે એના છોકરાને આપ્યું હશે, કે આપણે આ ગુલઝારે એમની દીકરીને આપ્યું હશે, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા થઈને એ લોકો ક્રિએટિવ પર્સન થયા, બળાત્કારીઓ ન થયા. ખૂબ જ સચોટ જવાબ. કે વિશ્વ મહિલા દિવસની આ જે પ્રશ્નોત્તરીનો સાર જે કહીએ છીએ, જયભાઈએ અંતિમ પ્રશ્નમાં કીધો કે વિશ્વ મહિલા દિવસની સાચી ઉજવણી ત્યારે જ થશે જ્યારે આપણી અંદર વિવેક જાગશે. આપણે વિવેક આપણી અંદર ઉતારીશું અને સામેની જે આપણી દુનિયા છે એને આપણે વિવેકથી જોતી થઈશું. હું એક જ નાનકડો ઉમેરો કરી દઉં, કારણ તમે એમ કીધું કે છેલ્લો પ્રશ્ન, એટલે મને ખ્યાલ આવી ગયો કે હવે બોલવાનું નથી, તો એક નાનો ઉમેરો કરી દઉં. આપણે એમ કહીએ છીએ ને કે આ નિર્ભયાવાળી ઘટના દિલ્હીમાં બની, તો રાતના પિક્ચર જોવા ગયા અને ઘટના બની. છોકરો એમાં તો ભેગો હતો, એટલે એક પુરુષની હાજરી હોવા છતાં આટલી બધી ક્રૂર અને કરપીણ ઘટના બની. પછી આપણે બધા શું કહીએ, સાદો રિસ્પોન્સ શું હોય? મોટાભાગના મમ્મી પપ્પા છોકરીઓને કંઈક નાઇટ શો ફિલ્મ જોવા ન જવાય, ફિલ્મ જોવા જવું હોય દિવસે જતું રહેવું. તો એક છોકરી એક હાથમાં પ્લે કાર્ડ લઈને, મને યાદ છે દિલ્હીમાં રાજીવ ગાંધી ચોક એટલે જૂનું કોનોટ પ્લેસ, ત્યાં ઊભી હતી એ વખતે. એ ટીવીમાં મેં જોયું હતું, એના પ્લે કાર્ડમાં એમ લખેલું હતું કે બળાત્કાર તો છોકરાઓ કરે છે, છોકરીઓ તો કોઈ છોકરા ઉપર બળાત્કાર કરતી નથી. કે રાતના 12 વાગે એકલો છોકરો નીકળો છે, તાલો 4 છોકરી ઉચકીને ભૂલી ગઈ એને. તો તમે જો આવો જ સમાજ બનાવીને બેઠા હો કે જ્યાં છોકરીને એના બોયફ્રેન્ડ પાસેથી એ ખેંચીને આવી રીતે મારી નાખવામાં આવે બળાત્કાર કરીને, આટલો નાલાયક સમાજ તમે બનાવીને બેઠા હો, તો પછી 9 વાગ્યા પછી છોકરાઓને જ બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકી દો ને. ક્યાં બાત. કે રાતના 9 પછી કોઈ છોકરાએ બહાર નહીં નીકળવાનું, જે બહાર નીકળે પકડીને પૂરી દેવાનું. કે ભાઈ ઓલા કર્ફ્યુ પાસની જેમ પાસ બતાવવાનો, હું તો ભાઈ મારે મેડિકલનું કામ છે, મારે તો ગુણ નાખવા જવાનું છે, કારણ બતાવો, પાસ બતાવો. ભલે મને ખબર છે આ પ્રેક્ટિકલ નથી, બરાબર, તમે જાણો છો, હું જાણીએ છું કે આવું કંઈ થવાનું નથી, પણ એ છોકરીનો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ હતો, એમ મારે તમને કહેવાનું છે. એનો મુદ્દો એમ હતો કે તમે દરેક ઘટના બને એટલે સીધા પ્રતિબંધ આવે છોકરી ઉપર, સ્ત્રી ઉપર, બરાબર, બધા ઘરમાં. ફાઇન, અમુક જગ્યાએ જ્યાં જરૂરી હોય ત્યાં તમે શીખ સમજણ આપો, સિક્યુરિટી માટે જે સૂચના આપો એ તો આપવી જ પડે. આપણને કોરોનામાંથી કેમ બચવું એની સૂચના સરકાર આપતી,
કે માસ્ક પહેરીને રાખજો, આ હાથ સેનિટાઈઝ કરતા રહેજો. હું એની ના નથી પાડતો. હું એમ કહું છું કે એક હદથી વધારે ગુનાઓ કરનારા તો પુરુષો છે, તો પુરુષોને કંઈક કહેવું જોઈએ ને. એમાંય મધર ઇન્ડિયા કોઈક પેદા થવી જોઈએ ને. આટલા વર્ષો પહેલા નરગિસનું પિક્ચર હતું કે મારો છોકરો જો ક્રાઇમ કરે અને આ લેવલનો ક્રાઇમ કરે તો હું માં છું એની, હું એનું ગોળી મારી દઉં. તો આપણે મધર ઇન્ડિયાનો જમાનો કયો જુઓ, ત્યારે તો મોબાઈલ કે કોઈ ટેકનોલોજી કે કોઈ જ્ઞાન કે આટલા બધા રેન્કરવાળી યુનિવર્સિટીઓ આવું તો કંઈ હતું જ નહીં. આજે આટલું બધું કર્યા પછી આપણે એવી મા પેદા ન કરી શકીએ, એવા બાપ પેદા ન કરી શકીએ કે જેમ કે તું આટલો નાલાયક હો તો તું અમારા ઘરમાં નહીં. એને બદલે ઉલટું છે, એને બચાવવા માટે, એને છોડાવવા માટે તમે અહીં જે સરકારી અધિકારી બેઠા હશે એને અનુભવો થયા હશે, બને થયા હોય. કારણ કે મને ફોન આવે કે આવું કંઈક લખી દો ને, મેં કીધું આવું ન લખું. ગુનેગારોને બચાવવા માટેની પ્રવૃત્તિ આપણે લેખનના માટે નથી કરતા, બરાબર? તો સીધી સાદી વાત છે. તો આ મેં એટલે તમને અટકાવ્યા કે જેટલા હવે આ મિત્રો બેઠા છે, અમુક તો નેચરલી મોડું થયું એટલે નીકળ્યા હોય, તો એ આ સમજીને વિચારજો ક્યારેક. કારણ કે કલેક્ટિવ આમાં કે જય વસાવડા બોલી ગયા એટલે કાયદા નહીં બની જાય. અને કાયદા બને આ વસ્તુ અટકતી નથી. કાયદા તો બધા કડક જ છે. એટલે જ ફરીવાર વિવેકવાળી વાત આવે, સમાજ જેટલો જાગશે એટલી જ આવી ઘટનાઓ ઘટશે, એટલી જ ઓછી થશે. તો આ જાગૃતિ અમે આ બધા કરે, આ પુસ્તકો લખવાના, પ્રવચન કરવાના, એમાં એક હેતુ છે આનંદ, કે આનંદની મજા આવે છે એટલે કરીએ છીએ. બીજો હેતુ છે કે આપણો વિકાસ થાય, આપણું વિસ્મય પોષાય. અને ત્રીજો હેતુ આ છે કે સમાજનો વિવેક વધે.